ગુજરાત સરકાર દ્વારા આજે એક સાથે 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને હવે રાજકોટ રેન્જ આઈજી બનાવવામાં આવ્યા છે। રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયને રાજકોટ મૂકવામાં આવતા જ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ગોંડલને લઈને પાટીદાર સમાજના યુવા આગેવાન નિખિલ દોંગા દ્વારા ફેસબુકના માધ્યમથી એક પોસ્ટ કરવામાં આવી છે। જે પોસ્ટમાં નિખિલ દોંગાએ શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટનું ગોંડલ અવારનવાર કોઈક ના કોઈક વિવાદને લઈને ચર્ચામાં જોવા મળતું હોય છે। આજે ગુજરાત સરકાર દ્વારા 37 આઈપીએસ અધિકારીઓની જે બદલી કરવામાં આવી છે, તેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને હવે રાજકોટ રેન્જ આઈજી બનાવવામાં આવ્યા છે। નિર્લિપ્ત રાયને રેન્જ આઈજી તરીકે મૂકવામાં આવતા ગોંડલની રાજનીતિમાં જબરજસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે, કેમ કે પાટીદાર સમાજના યુવા આગેવાન નિખિલ દોંગા દ્વારા ફેસબુકના માધ્યમથી એક પોસ્ટ કરવામાં આવીને આ પોસ્ટે ચર્ચા જગાવી છે, જેમાં નિખિલ દોંગા કહી રહ્યા છે, એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છતાં પણ જાંબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાહેબની રાજકોટ જિલ્લામાં થતી રેન્જ આઈજી તરીકેની બદલી ના રોકાવી શક્યા। આ બનાવ દર્શાવે છે કે વ્યક્તિગત પ્રભાવ હોવા છતાં અંતિમ નિર્ણય વ્યવસ્થાની નીતિઓ અને વહીવટી પ્રક્રિયા મુજબ જ લેવામાં આવે છે। નિર્લિપ્ત રાય સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશા છે કે રાજકોટ ગોંડલમાંથી ગુંડારાજ ખતમ કરે। જ્યાં જે રીતે હવે નિખિલ દોંગા દ્વારા નામ લીધા વિના તેમણે કહ્યું કે ગોંડલના કેટલાક રાજકીય પીઠબળ ધરાવતા દિગ્ગજ નેતાઓએ નિર્લિપ્ત રાયની રેન્જ આઈજી તરીકેની બદલી અટકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, એવા આક્ષેપો આ પોસ્ટમાં થઈ રહ્યા છે। પરંતુ અંતે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ને હવે રાજકોટ રેન્જ આઈજીમાં નિર્લિપ્ત રાયને મૂકવામાં આવતા નિખિલ દોંગા કહી રહ્યા છે કે આશા રાખીએ છીએ હવે ગોંડલમાં ગુંડારાજ ખતમ થશે। આ ફેસબુક પોસ્ટે અનેક પ્રકારની ચર્ચા જગાવી છે। નામ લીધા વિના નિખિલ દોંગાએ પ્રહાર કરવાની શરૂઆત કરી છે। કોના પર પ્રહાર કર્યા છે ને એ તમામ બાબતો તમે કોમેન્ટમાં જણાવજો। આવા જ અવનવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।